જેન્ઝી બનાવવાની કોશિશ ના કરતા, બાકી રોજ વોટ્સઅપ પર 145 મેસેજ આવશે. એ ટાઈમે મમ્મીનો સૌથી પહેલો ક્વેશ્ચન એ હતો કે ઘરે થેપલા બનાવ્યા હતા તો જમ્યા? હેલો, કેમ છો બધા? થેન્ક યુ સો મચ. સો મારું નામ છે કૃણાલ ગોહિલ. હું એક ગુજરાતી ફેમિલીમાંથી બિલોંગ કરું છું. અહીંયા કેટલા લોકો છે જે ગુજરાતી છે? પ્લીઝ રાઇઝ યોર હેન્ડ. અરે વાહ. સો જે પણ લોકો ગુજરાતી છે ને, એમને બે વસ્તુ જન્મથી જ મળે છે. એમાંથી જે પહેલું છે એ લાઈફ ટાઈમ ઇમોશનલ બ્લેકમેલ. અમારા કૃણાલના લગ્ન કરાવવાના નહોતા, પણ એના દાદા છેલ્લું લગ્ન જોઈને જાય ને એટલે જલ્દી કરાવી દીધા. પણ કૃણાલને કોઈ નહીં જુએ કે લગ્ન પછી એ મરીને જીવે છે. કૃણાલના લગ્ન થયા પછી દાદાની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે. એવું લાગે કે ગોવા ફરીને આવશે. થોડાક ટાઈમમાં કૃણાલને પછી એક છોકરો થાય છે. દાદાની નજર હવે એના પર પડે છે. મને કે બેટા આના લગ્ન થઈ જાય તો આના લગ્ન જોઈને જવું. ગુજરાતી ફેમિલીમાં આવું બહુ બધું થતું હોય છે. જેમાંથી બીજી વસ્તુ છે ને એ છે લાઈફ ટાઈમ થેપલા સબસ્ક્રિપ્શન. તો હમણાં 2-3 દિવસ પહેલાં જ મેં જીમ જોઈન કર્યું છે. તો મેં મમ્મીને કીધું કે મેં હવે જીમ ચાલુ કર્યું છે ને તો હવે મેં ડાયટ પર છું. મને ખબર નહીં મમ્મીએ ડાયટનો શું મતલબ કર્યો. બીજા દિવસે 4 રોટલી, 2 શાક, દાળ ભાત, પાપડ, સલાડ અને છાશ ભરી આપી. મેં કીધું મમ્મી ડાયટ પર છું. તો મમ્મી કે આ ઘરનું જ છે બેટા. તો આમાંથી એક રોટલી બી પાછી આવે ને એમાંય મમ્મીને પ્રોબ્લેમ. પાછી મમ્મી ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગે. કેટલી વહેલી ઉઠીને ટિફિન બનાવું છું, તને તો ખાલી બહારનું જ ભાવે ને, મારા હાથનું તો ખાવાનું જ નહીં ભાવતું. મમ્મીની આટલી ઇમોશનલ વાત સાંભળીને મને એવું કહું કે કયો ગુજરાતી છોકરો જે છે એ ડાયટ પર રહી શકે. મારી મમ્મી જોડે આજ સુધી પેલો બટનવાળો મોબાઈલ હતો, જે નોકિયાનો અને સેમસંગનો આવે ને. એક દિવસ મને ખબર નહીં મમ્મી પ્રત્યે એટલો બધો પ્રેમ જાગ્યો ને, તો મેં એના માટે એન્ડ્રોઈડ મોબાઈલ લઈ આવ્યો અને ઉપરથી મેં વોટ્સઅપ ચાલુ કરી આપ્યું. કીધું આમાં તું મને મેસેજ કરી શકે છે, જે પણ હોય તો કરજે. મમ્મીને મને તો ખબર કે લખતા ના આવડે, પણ ફોરવર્ડ કરતા આવડે. તો પહેલા જ દિવસે મારા વોટ્સઅપ પર મારા મમ્મીના 145 મેસેજ. મેં કીધું આટલા બધા મેસેજ તો મને મારી ગર્લફ્રેન્ડ બી નહીં કરતી. સો મેં મેસેજ જોયા ને તો એ મેસેજ બધા પહેલા હતા. આ મેસેજ તમે 5 જણને ફોરવર્ડ કરશો ને તો મહાદેવ તમારા પર પ્રસન્ન થઈ જશે. પછી મને એક વાત ખબર પડી કે જે આપણી 90sની મમ્મી છે ને 90sની મમ્મી રહેવા તો જેન્ઝી બનાવવાની કોશિશ ના કરતા, બાકી રોજ વોટ્સઅપ પર 145 મેસેજ આવશે. મેં 10માની એક જ વાર એક્ઝામ આપી છે અને મને પ્રાઉડ ફીલ છે એ વસ્તુનો કે પહેલી જ વારમાં પાસ થઈ ગયેલો. સારા એવા માર્ક્સ છે, 35 માર્ક્સ. મારા માટે તો પાસ થઈ ગયો એ જ મોટી વાત હતી, પણ પપ્પાને આ વસ્તુ ના ગમી. રિઝલ્ટ આવ્યું ને એ દિવસ સ્પેશિયલ મારા પપ્પા નવો પટ્ટો લઈને આવ્યા મારી માટે. બહુ માર્યો. માર ખાધા પછી થોડો મારો ઈગો હર્ટ થઈ ગયો. મેં પપ્પાને કીધું શરમ ખાલી મને નહીં તમને પણ આવી જોઈએ. મને કે કેમ? મેં કીધું એના પપ્પા જોડે BMW છે અને આપણા જોડે સ્કૂટર. પપ્પા પછી ઘરની બહાર નીકળી ગયા. કલાક પછી ફરીથી આવ્યા બીજો નવો પટ્ટો લઈને. બીજા બધાની ગાડી હોય ને એ પેટ્રોલ, ડીઝલ, ગેસ અને છેલ્લે વીજળીથી ચાલતી હોય. મારા પપ્પાની ગાડી ખાલી પેટ્રોલથી નહીં, 3-4 કીકો ને 2 ગાળોથી ચાલે. મારા પપ્પા છે ને બહુ સેવિંગ કરે અને એમને જોઈને મેં બહુ ઇન્સ્પાયર થઉં છું. એટલે આમ તો એ કંજુસાઈ પણ કહેવાય. એ કપડાં ના લે એમાં કંજુસાઈ કરે, વીજળીમાં કંજુસાઈ કરે, ખાવામાં કંજુસાઈ કરે. આ બધામાં મેં ઇન્સ્પાયર નથી થતો. એક વસ્તુ જે છે એમાં મેં બહુ ઇન્સ્પાયર થઉં છું અને એ વસ્તુમાં એ કંજુસાઈ નથી કરતા, ફૂલ પૈસા આપે છે. એ છે પીવામાં. આ બધી વસ્તુ તો ઠીક છે, પણ ગુજરાતી ફેમિલીમાં જ્યારે ટેન્શનનો માહોલ આવે ને
ત્યારે પણ એ લોકો પોતાના ઇમોશન જે છે ને એ બહાર નથી કાઢી શકતા. હવે એકવાર થયું એવું કે મમ્મી રસોડામાં જમવાનું બનાવતી હતી અને મમ્મીનું બીપી લો થઈ ગયું, જેના લીધે ચક્કર ખાઈને પડી ગઈ. તો ઘરમાં ફૂલ ટેન્શનનો માહોલ. પપ્પાએ 108ને ફોન કર્યો. ફટાફટ એ લોકો ગયા અને જતાં જતાં પપ્પાએ મને એવું કીધું કે તું પણ ફટાફટ હોસ્પિટલ આવ. મેં કીધું શું લઈને આવું? તો પપ્પાએ કીધું સ્કૂટર. મેં કીધું આજે મારે પણ 2 ગાળો બોલવી પડશે. એ દિવસે મને બહુ મોટું સુકૂન મળ્યું, કેમ કે એ ટાઈમ પર બાજુવાળાનો છોકરો બહાર જ હતો. મેં એટલી પ્રેમથી 2 ગાળો બોલી છે ને, ભાઈ સ્કૂટર સ્ટાર્ટર વગર ચાલુ થઈ ગયું છે. એક બી જગ્યાએ બંધ પડ્યા વગર હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલ પહોંચ્યો અને હોસ્પિટલમાં ગયા પછી મને ખબર પડી કે મમ્મીને આઈસીયુમાં એડમિટ કર્યા હતા, જેના લીધે મને થોડું ટેન્શન હજી વધવા લાગ્યું. એન્ડ પપ્પા પણ બહુ ઇમોશનલ થઈ ગયા હતા. તો એ જે પણ હોસ્પિટલની ફોર્માલિટીઝ હોય છે, ફોર્મ ભરતા હતા ફટાફટ. સો એકદમથી એ ફોર્મ ભરતા રોકાઈ ગયા. તો મેં એમના નજીક ગયો, મેં કીધું એવું તો શું હતું? તો પપ્પા રોકાઈ ગયા. તો મેં ફોર્મમાં જોયું તો એમાં મમ્મીની બર્થડેટ લખી હતી. એના પછી જેમ તેમ કરીને ફોર્મ ભર્યું, ફોર્મ આપ્યું, મમ્મીની ટ્રીટમેન્ટ પણ પતી ગઈ. એના પછી હું ને પપ્પા હોસ્પિટલના રૂમમાં એન્ટર થયા. એ ટાઈમે મમ્મીનો સૌથી પહેલો ક્વેશ્ચન એ હતો કે ઘરે થેપલા બનાવ્યા હતા તો જમ્યા? હવે આ વસ્તુ તમે કોમેડીમાં લો કે કંઈ પણ લો, પણ મારા માટે આ મમ્મીનો પ્રેમ છે કે મમ્મી ગમે તે સિચ્યુએશનમાં હોય પણ એના માટે એની ફેમિલી સૌથી પહેલાં છે. 1-2 દિવસ પછી મમ્મીને સારું થઈ ગયું એટલે હોસ્પિટલમાંથી રજા આપવાના હતા. એ ટાઈમે પપ્પા બિલિંગ કરાવતા હતા, જે પૈસા હતા એ આપતા હતા. તો એ ટાઈમે પહેલી વાર પપ્પાએ 1 રૂપિયો ભર્યો છે. એ ટાઈમે એ વસ્તુ ખબર પડી કે પપ્પા પૈસા નથી બચાવતા, એ આપણું ફ્યુચર સિક્યોર કરતા હોય છે ભાઈ. આજકાલ લોકોએ પ્રેમની બહુ બધી વ્યાખ્યા બનાવી દીધી છે કે આને પ્રેમ કહેવાય, આ લોકો જે કરે છે એને પ્રેમ છે. પણ મારા માટે પ્રેમ એક જ વસ્તુ છે, પ્રેમની વ્યાખ્યા એક જ છે કે પ્રેમમાં જે પ હોય છે ને એનો મતલબ પપ્પા છે અને જે મ છે ને એ માં છે.